એક વેપારી બીજા વેપારી પાસેથી સોનું મેળવ્યું અને તેને વિશ્વાસમાં લીધો. ત્યારબાદ ફાઇનાન્સ કંપનીઓમાં આ સોનું ગીરવે મૂક્યું અને પોતે આપઘાત કરી લીધો. 1.35 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનાર આ મૃતકના પરિવાર પાસે હવે પોલીસ કાર્યવાહી કરી રહી છે, તેમની પૂછપરછ કરી રહી છે અને આગળ કાયદાકીય રીતે તપાસ કરી રહી છે. ભારત અને વૈશ્વિક બજારમાં સોનાની અદદ વધતી કિંમતો સામાન્ય લોકોને વિશ્વાસઘાત કરવા લલચાવી રહી છે. પોરબંદરના ગાયવાડી વિસ્તારમાં જાણીતા પરમેશ્વર જ્વેલર્સના માલિક વિશાલ ગેડિયાએ પણ છેતરપિંડીની એક અનોખી તરકીબ અજમાવી. પોરબંદરના સોની બજારમાં શક્તિ જ્વેલર્સ નામે સોનાના દાગીનાની લે વેચનો વેપાર કરતા ફરિયાદી મેહુલ લોઢિયા અને મૃતક વિશાલ ગેડિયાને વેપારી સંબંધો હતા. પાછલા 5 વર્ષથી બંને વચ્ચે ધંધાકીય લેવડ દેવડ થતી હતી. મૃતક વિશાલ ગેડિયા અનેક જ્વેલર્સ સાથે દાગીના અરસપરસ બતાવીને ઓર્ડર આપતા હતા. અંદાજે 6 મહિનાથી વિશાલ ગેડિયાએ છેતરપિંડી આચરવાનો પ્લાન બનાવી રાખ્યો હતો. મૃતક વિશાલ ગેડિયાએ સંખ્યાબંધ વેપારીઓ અને ગ્રાહકો પાસેથી સોનું અને રોકડ લીધી હતી. આ સોનું મન્નાપુરમ ગોલ્ડ સહિત અનેક સંસ્થાઓમાં ગીરવે મૂકવામાં આવ્યું હતું. આ લોકો પાસેથી મેળવેલા સોનાના જથ્થાને જામીન તરીકે ગીરવે મૂકીને રૂપિયા સગે વગે કરી લીધા. મૃતક વિશાલ ગેડિયા 19 વેપારીઓ પાસેથી અંદાજે 1.35 કરોડની છેતરપિંડી આચરી હોવાનું અત્યાર સુધીમાં સામે આવ્યું છે. આ છેતરપિંડીનો મુખ્ય આરોપી વિશાલ ગેડિયા લાંબા સમયથી આર્થિક સંકળામણ અનુભવતો હતો. રૂપિયા કે સોનું પાછું ન આપવું પડે તે માટે 3 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યાના અરસામાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. આ મુદ્દે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં 4 જાન્યુઆરીએ આકસ્મિક મોતની નોંધ કરવામાં આવી હતી. પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં મેહુલ લોઢિયા સહિત 19 વેપારીઓએ અત્યાર સુધીમાં પોતાની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે. વિશાલભાઈ સાથે મારે સોની કામનું લેવડ દેવડ ચાલતી. અમે એના 3 કારીગર હતા. એ અમને કસ્ટમર પાસેથી ઓર્ડર લઈ અમને ફોરવર્ડ કરતા, એનાથી અમે બનાવી અને પાછો એના દાગીનો બનાવીને દેતા. અમારે છેલ્લા લગભગ 4 થી 5 વર્ષથી ભાઈ સાથે વહીવટ ચાલતો હતો, વિશાલભાઈ સાથે. એ વિશાલભાઈ પછી અત્યારે બધું સોનું બધું ગોલ્ડ લોનમાં મૂકી અને પછી ભાઈ 3 તારીખે આસપાસ એ ભાઈ આત્મહત્યા કરી લીધી અને પોતે ઘરના બધા પછી ફરાર થઈ ગયા. પહેલાં ફરિયાદ કરી કે સર આપણે આવી રીતે અમારી સાથે ફ્રોડ થયું છે. એમાં લગભગ અત્યારે પોરબંદરના ટોટલ સોની લગભગ 9 થી 10 જણા છે અને બીજા કસ્ટમર છે ને હજી વધી શકે એમ છે. અત્યારે અંદાજે 1.25 કરોડ આસપાસનું ફ્રોડ થયેલું છે એવો અંદાજ છે. પછી હવે કેટલા વધે ને કેટલા આવે એ પછી હવે જોશું. મૃતક વિશાલ ગેડિયાના પિતા કોરોના કાળમાં અવસાન પામ્યા હતા, જ્યારે વિશાલના પરિવારમાં અત્યારે માતા, પત્ની અને બાળકો સામેલ છે. આ ચકચારી કેસ અંગે ડીવાયએસપી ઋતુ રાબાએ જણાવ્યું હતું કે મૃતકના વિવિધ ફાઇનાન્સ સંસ્થા, બેંક સાથેના વ્યવહાર અને મોબાઈલ ફોનની ડિટેલના આધારે વધુ તપાસ હાથ ધરાઈ છે. યોગ્ય કાયદાકીય કાર્યવાહીના અંતે પુરાવાઓ ચકાસીને કોર્ટ મારફતે લોકોને તેમનું સોનું કે રૂપિયા પરત મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ બાબતે પોલીસે એવું નક્કી કર્યું છે કે આ તમામ લોકોના પુરાવા મેળવી, બેંક એકાઉન્ટની ટ્રેલ મેળવી, એક્ઝેક્ટ એવું નક્કી કરી કે તમામ પૈસા આરોપીએ પોતાના પર્સનલ એકાઉન્ટમાં લીધેલા છે અને આ તમામ ફાઇનાન્શિયલ જે કંપની છે એની જોડે લાયઝન કરી અને આ તમામ સોનું છે એ પોલીસ છે એ ગુના કામે કબજે કરશે, કોર્ટમાં જમા કરાવશે અને કોર્ટ એની કાર્યવાહી પ્રમાણે લોકોને અથવા તો ફાઇનાન્શિયલ કંપનીને ડિસાઇડ કરશે. મેહુલ લોઢિયા સહિતના ફરિયાદીએ મૃતકનો પરિવાર ગુમ થયાના આરોપ લગાવ્યા હતા. જોકે પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે મૃતકના સંબંધી મરણ બાદની ધાર્મિક વિધિઓ પતાવીને ઘરે પરત ફર્યા છે. આ મુદ્દે આગામી દિવસોમાં પરિવારજનોની પૂછપરછ કરવામાં આવશે. પોરબંદર પોલીસે છેતરપિંડી થઈ તેવા લોકોને પુરાવા સાથે પોલીસ ફરિયાદ માટે આગળ આવવા અનુરોધ કર્યો છે. કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર.